અમે માંડ માંડ પૂઈ ગયું હોય અહીંયા વજન વધી ગયો એટલે આગળ તો સીટ નમી ગઈ ને તો લહરી ગઈ આગળ બેઠી શરૂઆત કરીને આગળની તો જન્મ પાછી જીરી ગઈ ને તો પાછી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો અને હું પણ બહુ મજામાં છું. તો આજે શિવરાત્રિનો મેળો કરવા માટે હું પહોંચી ગઈ છું જુનાગઢ અને હવે હું અને મારા કાકાની છોકરી એટલે કે મોનિકા અમે બે જવાના છીએ શિવરાત્રિનો મેળો કરવા. હું અને મોનિકા અમે બે જ જવાના છીએ. પહેલાં તો હું એક જ જવાની હતી કેમ કે મેં ઘણા બધાને કીધું પણ કોઈ ભેગું આવવા તૈયાર નહોતું. તો મને એમ થયું કે ઓ ભાઈ મારે એકલીને જ જવાનું રહેશે. તાર મારા મમ્મી કહે કે મોનિકા છે અહીંયા, ફોન કરીને પૂછી લે. તો મેં કર્યો ફોન તો મોનિકા થઈ ગઈ તૈયાર કે હા હું આવું છું. તો હવે અમે બે જઈએ છીએ મેળો કરવા ભવનાથ. તો ચાલો તમે પણ અમારી સાથે મેળો કરવા અને જે કોઈ પણ ભવનાથમાં મેળો કરવા આવતો હોય ને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચલો હવે આપણે મુલાકાત લઈએ ભવનાથના મેળાની. બધી જ જગ્યાએ શિવરાત્રિનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને અત્યારે પ્રયાગરાજમાં 100 વર્ષ બાદ મેળો ત્યાં પણ ભરાણો છે અને બીજો આપણે દર વર્ષે મેળો અહીંયા તો ભરાય જ છે શિવરાત્રિનો અને અહીંયા પણ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. અને જુનાગઢ ભવનાથનો મેળો 22 તારીખથી એની ધજા બંધાઈ ગઈ છે એટલે 22 તારીખથી મેળો શરૂ થઈ ગયો છે અને પહેલા જ દિવસથી ખૂબ સારી એવી ટ્રાફિક પણ જોવા મળી છે. ઘણા ભક્તો મેળો કરવા માટે આવ્યા છે અને આમ જો કે આપણા બધા તો ગમે એવું મેળો કે એવું બધું હોય એટલે આપણા ગુજરાતની પબ્લિક ત્યાં પહોંચી જ જાય મેળો કરવા માટે. તો હવે બધાય પહોંચી ગયા છે તો હું કેમ બાકી રહી જાઉં. તો હું પણ પહોંચી ગઈ છું અહીંયા જુનાગઢ મેળો કરવા માટે. તો હવે અમે જઈએ મેળો કરવા. તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, તો અમે પહોંચી ગયા છીએ અત્યારે ભવનાથ મેળામાં અને હવે ધીરે ધીરે શરૂઆત કરીએ છીએ મેળાની. અને હવે પછી સીધા અમે પહેલાં તો દર્શન કરવા જઈશું જે અહીંનું મેન મંદિર છે એના દર્શન કરવા જઈશું અને પછી આપણા મેળાની મુલાકાત કરશું. આજે સાંજ સુધી અહીંયા જ રહેવાની છું. તો ચાલો આપણે આજે મુલાકાત લઈએ ભવનાથ મેળા. જો અહીંયા સરસ મજાની માળા છે, અલગ અલગ પ્રકારની રુદ્રાક્ષની અલગ અલગ માળા લેવી હોય ને તો મેળામાં શિવરાત્રિના મેળામાં તમારે જેવી જોતી હોય ને એવી રુદ્રાક્ષના પાડાવાળી માળા મળી જાય. આગળ ચાલ્યા તો અહીંયા તો મસ્ત ફોટોશૂટ ચાલે છે. લે વાહ, બધાય ફોટો પાડતા હોય ને આપણે રહી જાય એવું તો બને જ નહીં એટલે અમે પાડી લીધા થોડાક ફોટા. અને અંદર જોયું તો અંદર પણ સ્ટોલ લાગેલા છે ખરીદી કરવા માટે ને વાહ. આગળ આવેલા તો ઓહો બહુ ટ્રાફિક છે મેળામાં. શિવરાત્રિના મેળામાં આટલા દિવસ અગાઉ ચાલુ થઈ જાય ને શિવરાત્રિનો એટલે પહેલા જ દિવસથી છેક શિવરાત્રિ સુધી એટલી ટ્રાફિક હોય છે ને કે એની ન પૂછો વાત. પણ આપણે તો મેળો કરવાના છે. અને વાહ કેવી મસ્ત મજાની ચણા ચટપટી. મને તો એમ થાય કે હું બધી ખાઈ જ જાઉં કેમ કે મારી તો ફેવરિટ છે અને આપણે ખાઈએ નહીં એવું તો પછી બને જ નહીં એટલે ખાઈ લીધી આપણે. વાહ આગળ જોયું ને તો સરસ મજાની ઢીંગલી હતી અને મોનિકા બેન કે મારે ઢીંગલી લેવી જ છે. ઢીંગલી તો લીધી, ભેગું એક તોરણે લીધું મંદિર માટે. અને હું બધાનો વિડીયો ઉતારતી હતી કે વાહ હું પબ્લિક જોતી હતી. એવી પણ ગજબની પબ્લિક છે. આટલો તડકો છે ને તોય બધાય જો મારી જેમ જેટલા હરખુડા છે ને બધાય પૂગી ગયા કે મેળો તો કરવાનો જ છે. તો આપણે પૂગી ગયા મેળો કરવા. વાહ મસ્ત મજાની રિક્ષા અને ટ્રેક્ટર છે. સાચું કહું મિત્રો આપણે થોડાક વહેલા જ આવી ગયા, બાકી અત્યારના છોકરાને તો મજા જ છે. આપણે તો કાંઈ રમવા જ નહોતું મળ્યું અને ત્યારના છોકરાને તો જો વાહ કેવો મસ્ત સરસ મજાનો ગિરનાર. લે મોનિકા કે મારે ફુગા લેવા તો અમે લઈ લીધા પછી ફુગા. થોડોક ભાવ ઉતરાયો લપ કરી પણ લઈ લીધો ફુગો ભાઈ. પછી વાહ 5 રૂપિયાનો જ ખાલી રસ પીને બાકી મોજ પડી ગઈ હો. આવો રસ તો મેં ક્યાંય નથી પીધો, ખાલી મેળામાં જ પીધો. વાહ છોકરીઓ ઝુમખા જોઈ અને ગાંડિયું નો થાય ને એવું તો કોઈ દી બને જ નહીં. જ્યાં ઝુમખા જોવે ને ત્યાં બસ ઈ લેવા વર્ગી જ જાય. અને મોનિકા બેન જોઈને થઈ ગઈ ગાંડી અને ઝુમખા ગોતવામાં અડધી કલાક લાગી. એને ઝુમખા ખરીદ્યા અને મેં ખાલી જોયા કેમ કે મને પસંદ નથી લેવા. પસંદ તો છે પણ મેં ના લીધા. આગળ એલા તો મોનિકા કે મારે ઘડિયાળનો તો ખર્ચો કરવો જ છે. તો પછી અમે પોગી ગયા ઘડિયાળ લેવા માટે. તો ત્યાં પૂછતી હતી એ ભાવ પણ મેળ આવ્યો નહીં બેનને કેમ કે કોઈ ઘડિયાળ એને ગમી જ નહીં. એક ભાઈ તને ઘરવાળી નહીં ઘડિયાળ બતાવતા. વાહ ભાઈ વાહ, જ્યાં જોઈએ અહીંયા બસ તમને એમ થઈ જાય કે આ બધું હું લઈ જ લઉં એટલું મસ્ત છે બધું અહીંયા. અને આગળ આવેલા ને તો અહીંયા બધા સાધુ સંતનો અખાડાઓ છે જ્યાં દિગંબર સાધુઓ ધૂણી ધખાવીને બેઠા હોય છે. તો ચાલો આપણે જોઈએ આજે આ મહાશિવરાત્રિનો મેળો.
વાહ, કેવા સરસ મજાનો ગરવો ગિરનાર દેખાય છે અને એમાં પણ જે મંદિર મેન છે એ મેન વચ્ચે દેખાતો હોય આ નજારો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. એટલે મોનિકા કે એમાં દડે બેટ લેવો છે એટલે પછી અમે પાછી વયું ગયું ખરીદી કરવાની દડો અને બેટ લીધું શ્રેયા હાટું, કેમ કે અમને તો રમવા જેવડા છીએ નહીં હવે. અને પછી એ લેતી હતી દડો બેટ તો મેં કીધું હાલ હું થોડુંક મિત્રોને બધાને આ મેળાના દર્શન કરાવી દઉં, એટલે હું વિડીયો જ ઉતારવામાં હતી. અને હવે અહીંથી આપણે સીધો હવે જવાનું છે મંદિરની અંદર દર્શન કરવા માટે. તો ચાલો, તો હવે આપણે જઈએ અંદર મંદિરના દર્શન કરવા માટે. મિત્રો બહુ જ ટ્રાફિક છે અત્યારે, પણ હા તમારે આવવું હોય ને એટલે છે ને ધજા બંધ થાય ને અગાઉથી એટલે ત્યારે દિવસનું આવી જવું. દિવસના એટલી ટ્રાફિક નથી હોતી, રાતે ઠંડુ વાતાવરણ હોય છે ને એટલે વધારે પડતું ત્યારે બહુ જ ટ્રાફિક હોય છે અને પછી છે ને હાલીને આવવું પડે છે. અત્યારે દિવસના આવો ને તો ઓછો વાંધો આવે, પણ આ છે મેઇન મંદિર. અને અહીંયા જે મુરગીકુંડ છે જ્યાં દિગંબર સાધુઓ એ શિવરાત્રિના દિવસે સ્નાન કરે છે અને ડૂબકી લગાડે છે. અને એવું માનવામાં પણ આવે છે કે આ બધાની વચ્ચે ખુદ સાક્ષાત મહાદેવ પણ આવે છે આ સ્નાન કરવા માટે. ને આ છે એનું મેઇન મંદિર જ્યાં દિગંબર સાધુઓ સ્નાન કરવા આવે છે મુરગીકુંડમાં. આ એ જ મંદિર છે જ્યાં જોઉં તમે અત્યારે કેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવ્યા છે. જે મેળામાં આવે ને અહીંયા બધા દર્શન કરવા તો આ વે આવે ને આ વે જ. અને તમે પણ આવજો, જ્યારે પણ આવો ને મેળામાં તો આ, અને આડે દિવસે આવો તો પણ આવજો. અને આ છે અહીંયા જે મુરગીકુંડ છે એની સાઈડમાં બધા નાના મોટા મંદિરો, સંત મહાત્માઓના, ભગવાનના અને માતાજીના બધા મંદિરો છે. અને આ છે મુરગીકુંડ જ્યાં દિગંબર સાધુઓ સ્નાન કરે છે અને ભગવાન શિવનું નામ લઈને ડૂબકી લગાડે છે. પણ તમે જો ટ્રાફિક તો જો કેવડી મોટી લાઈન છે અને સરસ મજાનો કુંડ છે આ. તો હાલો હવે આપણે આગળનો નજારો જોઈએ. તો બાજુમાં જ અહીંયા સરસ મજાનું મૂર્તિ છે જ્યાં અભિષેક આમાં થતો હોય છે શિવલિંગ ઉપર. અત્યારે બંધ છે પણ હવે છે ને હમણાં થોડીક વારમાં જે ચાલુ કરવાના છે એવું કહેતા હતા. અને અહીંથી હવે આપણે સીધું હવે પહોંચી ગયા શ્રી સરસ્વતી માનું મંદિર અને અન્નપૂર્ણા માનું જ્યાં મંદિર છે જ્યાં માતાજી બિરાજે છે ત્યાં. અને અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલે છે. હેલો ફ્રેન્ડ્સ, તો હું અત્યારે આવી ગઈ છું શિવરાત્રિના મેળામાં ભવનાથ, જ્યાં મહાશિવરાત્રિનું ખૂબ જોરશોરથી અત્યારે બધું આયોજન ચાલી રહ્યું છે. અને છેલ્લા 40 વર્ષથી અહીંયા હું જ્યાં ઊભી છું ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે. મેળામાં આવતા જતા ભક્તોને અહીંયા જમાડવામાં આવે છે. અને તો આપણે અહીંયાના જે મેન કરતા હર્તા છે એની જોડે જ આપણે થોડી વાત કરીએ. સૌપ્રથમ તમારું નામ જણાવશો? મુકેશભાઈ નાગજીભાઈ કાટોટિયા. કેટલા વર્ષથી આ ચાલે છે? 40-45 વર્ષથી આવી છે અન્નક્ષેત્ર ચલાવી છે. અને આ છેલ્લા જ્યાંથી શરૂઆત થઈ આ ધજા બંધાઈ ક્યાંથી રાતની અમે નાસ્તો કરાવીએ. નાસ્તો કરાવવાનો છે, બાકી બપોરે ને સાંજે જમવાનું. સવારે નાસ્તો. આ બધા અહીંયા સેવા કરવા માટે એનો જ આખું ગ્રુપ છે કે ચલાલા, લાકાપાદર, અનીરા. ગ્રુપમાં કેટલા માણસો છે તમારે? અત્યારે તો ઓછા છે પણ 100 થી 150 જણા છીએ બધા. અને રોજનું ભક્તો આમાં કેટલી સંખ્યામાં જમણવાનું ને બધું? એનું કોઈ માપ ન હોય, અસંખ્ય સંખ્યામાં કોઈનું માપ ન હોય. મેળામાં તો કોઈ માપ ન હોય ને. એટલે ચાલુ જ હોય, ગમે એટલા ભક્તો જમવા આવે, જેટલા આવે એટલા બધા જમાડવાના. ખૂબ સારી વાત કહેવાય. મિત્રો, આપણા ગુજરાતની ખાસિયત જ આ છે. ગુજરાતની બહાર તમે ક્યાંય પણ જોશો ને તો આવા અન્નક્ષેત્ર તમને ક્યાંય બીજે નહીં જોવા મળે. અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે, સવારથી લઈને આખી રાત સુધી ભક્તો આવે છે. અને આ લોકો આવી જ રીતે અવિરત કોઈ પણ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે અને લોકોને જમાડે છે અને આટલી મહેનત કરે છે. તમને ખબર છે કે અત્યારે કેવા તડકા પડે છે, છતાં જો ગરમીમાં પણ આ લોકો પોતાની મહેનત કરે છે. અને અહીંયા ગુંદી છે, થેપલા છે, ગાંઠિયા છે, મોહનથાળ છે, દાળ ભાત ને આવું બધું સવારે નાસ્તો આપે છે, બપોરે જમવાનું પણ આપે છે અને સાંજે પણ જમણવાર ચાલુ રહે છે. ભક્તો ચાલુ રહે છે એમ જ જમણવાર પણ છે ને ચાલુ જ રહે છે, અવિરત ચાલુ જ રહે છે. છેલ્લા 40 વર્ષથી આ લોકોનું ગ્રુપ આ અન્નક્ષેત્ર ચલાવે છે. એટલે તમે જે કોઈ પણ આવો અહીંયા ભવનાથ મેળામાં
તો એક વખત અહીંયા પ્રસાદી લેવા જરૂરથી બધા કયું આશ્રમ? અનસુયા આશ્રમ. આપણે જે મેઇન મંદિર છે ભવનાથનું, મંદિરની બાજુમાં જ છે, હા સામે જ છે. એટલે અવશ્ય એક વખત અહીંની મુલાકાત લેશો, મંદિરના દર્શન કરશો. અને આ લોકો જે સેવા કરે છે એને આપણે કાંઈ આપી ના શકીએ તો કાંઈ નહીં, પણ એક સારા આશીર્વાદ આપીએ એને. અને આવી જ રીતે એ આપણા બધા લોકોની સેવા કરતા રહે અને ભગવાન એને ખૂબ જ આગળ વધારે અને ખૂબ જ સારું એને નિરોગી આયુષ્ય આપે, આપણે એવા આશીર્વાદ આપીએ. તો ચલો આપણે એની આખી આ જે ભોજન અહીંયા બનાવે છે એની મુલાકાત લઈએ. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ ભાઈ છે અત્યારે ગુંદી છે એ બધું ભરે છે. ગુંદી ને ગાંઠિયા આ રૂમમાં ભરવામાં આવ્યા છે અને સાથે બધું જે કંઈ પણ રસોઈ બનાવવાનો જે કાચો સામાન હોય છે એ બધો જ સામાન આ રૂમમાં ભર્યો છે. અહીંયા જો તમે શાકભાજી ને ચટણી મીઠું એવું બધું જ આ રૂમમાં ભર્યું છે. અને બહાર બધે રસોઈ બનાવવાનું કામ અત્યારે ચાલુ છે. ગુંદી બની ગઈ છે, ગાંઠિયા બની ગયા છે, મોહનથાળ બની ગયો છે. હા હા, સુરતથી આવે. સો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કે કેટલા દૂર દૂરથી કચ્છ, ભુજ ને સુરતથી આ બધા લોકો આવે છે અહીંયા માત્ર ને માત્ર સેવા કરવા માટે. અને જો અહીંયા અત્યારે બધા મસાલા પીસાઈ રહ્યા છે અત્યારે અહીંયા દાળમાં અને શાકમાં ને બધા નાખવાના. અને કોઈ દાળ બનાવે છે, કોઈ ગુંદી બનાવે છે, કોઈ બધું શાકભાજી ને કાચું ને એવું બધું કટિંગ કામ ચાલુ છે. તો અહીંયા જો બધા આ બધું શાકભાજી ને એવું બધું સુધારે છે. પુરુષો પણ છે, મહિલાઓ પણ છે જે સેવા કરવા માટે આવ્યા છે. આ લોકોનું ગ્રુપ ખૂબ મોટું છે અને 40 વર્ષોથી અહીંયા આ અન્નક્ષેત્ર ચલાવે છે. જો આ પૂરીનો ને બધો લોટ બાંધી રહ્યા છે બેનો, શાકભાજી સુધારે છે. બપોરે ને સાંજે વિરત અહીંયા જમણવાર ચાલુ રહી છે. અત્યારે દાળ પણ બફાઈ રહી છે. સવારે પણ નાસ્તો જમાડે છે બધા. કેટલા વર્ષથી આ ચલાવો છો અહીંયા? 40 વર્ષ થયા. હા હા, બરાબર. હા હા, તો સાંભળ્યું મિત્રો, 40 વર્ષથી અડદની દાળ અને બાજરાના રોટલાથી શરૂઆત કરી હતી અને હજી પણ આ ચાલુ છે સેવાનું કાર્ય. તો જો મિત્રો, અત્યારે બધા દિગંબર સાધુઓ ધૂણી તખાવીને બેઠા છે અને આવી શિવરાત્રિમાં આપણને ચમત્કારી સાધુઓ જેના દર્શન માત્ર ને માત્ર શિવરાત્રિમાં જ આપણે કરી શકીએ, કેમ કે એ શિવરાત્રિમાં જ બહાર નીકળે છે. અત્યારે તો હજી પણ ઓછા છે, પણ જ્યારે શિવરાત્રિ હોય છે ત્યારે હજારોની સંખ્યામાં સાધુઓ બહાર નીકળે છે સ્નાન કરવા માટે. અને જે મેઇન આ મંદિર છે ત્યાં મંદિરમાં જે મુર્ગી કુંડ છે એમાં બધા સ્નાન કરે છે, પવિત્ર સ્નાન કરે છે અને શંકર ભગવાનનું નામ લઈ અને ડૂબકી લગાડે છે. અને આટલા વર્ષોની એની તપસ્યા કરતા હોય છે, ભગવાન શંકરને ભજતા હોય છે. આવી તમને બીજે ક્યાંય જ ભક્તિ જોવા નહીં મળે. જો ભવનાથમાં તમે દર્શન કરી લ્યો ને એટલે તમારે બીજે ક્યાંય જવું જ નહીં પડે. કહેવાય છે કે ભવનાથ ગિરનારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, તો આપણે ક્યાંય જવાની જરૂર જ નથી. જો મિત્રો, અહીંયા પણ અત્યારે સાધુઓ ધૂણો દખાવીને બેઠા છે અને ડમરું વગાડે છે અને બીજા ઘણા લોકો છે એનો ફોટોગ્રાફી કરે છે, વિડીયોગ્રાફી કરે છે અને મંત્રમુગ્ધ થાય છે આવા સાધુઓને જોઈને અને આશીર્વાદ લેવા ઉમટી પડે છે શ્રદ્ધાળુઓ. અને આ મેળામાં તમને એ પણ જોવા મળશે એક સાધુ અને એક જે પશુ પક્ષી વચ્ચેનો જે પ્રેમ હોય છે એ પણ જોવા મળશે. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે વાનરનું જે બચ્ચું છે એ કેટલું સરસ મજાનું એને તૈયાર કરીને બેસાડ્યું છે અને એ સાધુ પાસે જો રમે છે અત્યારે. કેટલું સરસ મજાનું છે આ. લોકો આને જોવા માટે અહીંયા બધા ઊભા રહી ગયા છે. અને જો આવી રીતે બધા સાધુઓ બધાને આશીર્વાદ આપતા હોય છે. આવા દિગંબર સાધુના દર્શન કરવા મેળામાં અચૂક પધારશો મિત્રો. હું બાકી તમને આખા જ મેળાના દર્શન જે કોઈ નથી પહોંચી શકતા મેળામાં એ માટે હું તમને
આ જે ભવનાથનો મેળો છે, જેટલા અખાડા છે એ બધાનો હું તમને ઘરે બેઠા જ દર્શન કરાવી દઉં અને તમારા બધા વતી પણ હું દર્શન કરી લઉં. તો જો મિત્રો કેટલો મસ્ત નજારો છે અને શાંતિ મળે છે અહીંયા. અને હવે આપણે આવીએ છીએ શ્રી સંત બાલ બાપુના આશ્રમમાં પ્રોગ્રામ ચાલે છે. દેવી ગુરુ રામ મારા દેવી દેવી બાપુના આશ્રમે દર્શન કરી અને ભજન સાંભળી અને હવે આપણે જવાનું છે આગળના મેળાની મુલાકાત કરવા. તો અહીંયા જો ફ્રીમાં એટલે કે બધાને ઠંડી આવા તડકામાં છાશ પીવડાવે છે અને જે કોઈ પણને જો કોઈ દાન કરવું હોય તો એ ગાય માટે જે કાંઈ પણ તમારી ઈચ્છા મુજબ દેવું હોય તે તમે દઈ શકો છો અને મસ્ત ઠંડી છાશ અહીંયા તમે પી શકો છો. અને આ લોકો નિસ્વાર્થ ભાવે ગાયોની સેવા કરે છે. અને જો આ નાના છોકરાએ સંન્યાસ લઈ લીધો છે, અઘોરી બની ગયો છે, જેના અત્યારે ફોટો પાડે છે. પબ્લિક એને જોવા માટે અહીંયા બધી ઊભી રહી ગઈ છે અને એની સાથે વાતો કરે છે. સો ફ્રેન્ડ્સ, આખા મેળામાં ફરી ફરીને બહુ થાકી પણ ગઈ હતી અને આજે અમે કરી હતી બહુ ખરીદી અને એટલી ટ્રાફિક હતી ને કે કંઈ સંભળાતું પણ નહોતું. અને હું વ્લોગ બનાવતી હતી ને તો બધા મારી સામે જ જોતા હતા, તો હું કંઈ બોલી પણ નહોતી શકતી. પણ કંઈ વાંધો નહીં, મેં છતાં પણ તમારા બધા માટે પૂરો પ્રયત્ન કર્યો છે કે મારા બધા જ જે સબસ્ક્રાઈબર છે એને હું ઘરે બેઠા જ આ મેળાના દર્શન કરાવું. અને જો અહીંયા ગુજરાતી સોંગ ઉપર સરસ મજાનો ડાન્સ ચાલી રહ્યો છે, જે જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો ને. કેટલી તો પબ્લિક એને જોવા માટે અહીંયા ઊભી રહી ગઈ છે. એનો ડાન્સ ને એની એક્ટિંગ જોઈને તમે છે ને ટીવી સિરિયલના કલાકારો યાદ આવી જશે. એ જૂની યાદો અપાવે છે એ લોકોનો ડાન્સ. જો તમે કેટલી પબ્લિક અહીંયા ઊભી ગઈ છે એને જોવા માટે, કેટલી ટ્રાફિક થઈ ગઈ છે એને જોવા માટે. અહીંયા ખૂબ જ મહેનત કરતા હોય છે આ લોકો. પછી અમે આગળ આવ્યા તો મોનિકા કે મારે તો ફુગા લેવા, તો એ ભાવતાલ કરવા ફુગા લેવા ઊભી ગઈ. ઉતરાવી ને 70 રૂપિયામાં ફુગો લીધો. એમાં એક મોટો ફુગો, એની અંદર વળી પાછા 2 નાના ફુગા. વાહ ભાઈ, હું મજા છે આજના છોકરાનો, આપણે તો કંઈ હતું જ નહીં. પછી આગળ આવ્યા ને તો ત્યાં ભોજન ચાલી રહ્યું હતું અને સેવા ચાલી રહી હતી. જો અત્યારે અહીંયા બધા જમે છે બપોરે ને સાંજે. આવી રીતને તમને ઘણી જગ્યાએ અન્નક્ષેત્ર જોવા મળશે. ભવનાથમાં તમે મેળો કરવા આવો ને એટલે કોઈ ચા પાણી પીવડાવે છે, કોઈ ઠંડુ પાણી પીવડાવે, કોઈ છાશ પીવડાવે, તો ઘણા નાસ્તો કરાવતા હોય છે, ચટણી ભજીયાનો, તો ઘણી જગ્યાએ શાક રોટલી ને એવું બધું જમાડવામાં આવે છે. ત્યાંથી પછી ચાલ્યા અમે આગળ તો જોવા છોકરી કેવા મસ્ત કરતો દેખાડે છે. એક દોરી ઉપર હાથમાં લાકડું લઈ અને એ પાછું એમાં પૈડાઓ રાખીને એની ઉપર એ છોકરી હાલે છે. ખરેખર પેટની ભૂખ છે ને એ બધુંય કરાવે છે. આ નાની ઉંમરમાં, ભણવાની ઉંમરમાં એ બિચારી પૈસા કમાય છે, એની પરિસ્થિતિ અને પેટ બધું જ કરાવે છે. અને ત્યાંથી પછી હું તો વહી ગઈ ભજન સાંભળવા. મજા આવી ગઈ ભજન સાંભળીને એવો. બાકી પછી હવે આપણે આગળ જવાનું છે કે હજી મેળાની મુલાકાત બાકી છે, તો ચલો. મારી નમે લાખ યાર છે, નમે લાખ યાર
ભજન સાંભળી મંડલી જોઈને પછી હું નાનપણની યાદો પાછી ફરી તાજી કરવા પહોંચી ગઈ. એટલે કે હું જો ફુગા ફૂલાવા વર્ગી ગઈ. એટલે ઓલા ફીણાના ફુગા કરતા હોય ને એ બાળકો મજા જ આવી ગયો. બાકી જૂની યાદો તાજા થઈ ગઈ. હું સ્કૂલમાં જતી ને ત્યાં આવું જ કરતી અને પછી મેડમના હાથનો માર ખાતી. મજા જ આવી ગઈ. બાકી ટ્રાય તો બહુ કરી પણ આપણાથી એવા થયા નહીં જેવા ઓલા નાના છોકરા કરતા હોય ને એવા. કાંઈ વાંધો નહીં, ભાઈ કે હું ટ્રાય કરું, લાવો બેની કે તો એ ટ્રાય કરવા વર્ગી પણ એનાથી એ બહુ થયા નહીં. પણ આવા છે ને તમે ઘરે સાબુનું ને શેમ્પૂનું પાણી કરી અને એકદમ હલાવીને ફુગા કરે ને તો અવાજ મસ્તીના ફુગા થાય હો. બાકી જો અહીંયા જે ઓલી ધતુરી ને એવું બધું વેચાય છે ને પબ્લિક તો જો અહીંયા છે ને આગળ મંડલી રમે છે તો આ બધી પબ્લિક એ જોવા ઊભી રહી ગઈ છે. બાકી મજા આવી ગયો. અહીંયા કેટલી જગ્યાએ તો મંડલી રમે છે અને અહીંયા પબ્લિક તો જોવ તમે, જ્યાં જોવ ત્યાં પબ્લિક જ દેખાય તમને આખા ભવનાથમાં. અને હવે આપણે આગળ હાલતા જોયું ને તો મસ્ત મજાનો ગિરનાર જોવા મળ્યો. અને જોઉં તમે આ દ્રશ્યો, હું તો વિડીયો ઉતારતી હતી ને તો બધા મારા સામું જ જોતા હતા. એટલે મને થોડીક આમ સેલિબ્રિટી જેવી ફિલિંગ આવી. બાકી મજા આવી ગઈ ભવનાથના મેળામાં. હો હવે તો મજા ક્યાંય નથી આવી મને. 3 વાગ્યાની મેળો કરવા આવી હતી ને અત્યારે વાગી ગયા છે 9 જેવું વાગી ગયું છે અને સાંજ પડી ગઈ છે. અને જો પબ્લિક અત્યારે આવી રહી છે ને આ હસબન્ડ વાઈફ છે એ ભૂલા પડી ગયા છે, બોલી નથી શકતા એટલે વિડીયો કોલમાં છે ને એ જગ્યા બતાવવાની કોશિશ કરે છે કે અમે ક્યાં ઊભા છીએ. ખરેખર ટેકનોલોજી આવીને તો ઘણો બધો ફાયદો થાય છે. જો આવી રીતે કાંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આસાનીથી થઈ જાય. પણ પબ્લિક તો જો સાંજના સમયે અવિરત આવી રીતે જો પબ્લિક આવે જ છે, જવામાં ઓછી છે, આવવામાં વધારે છે. અને અહીંયા જો કૃષ્ણ ભગવાનની બાળકૃષ્ણની મૂર્તિ કેટલી સરસ મજાની છે. ખાલી કૃષ્ણ ભગવાનની નહીં પણ ઘણા ભગવાનની અને એવી બધી મૂર્તિઓ અહીંયા છે, કુંજાલ છે. બાકી આ કલાકારીને ધન્યવાદ છે. કેટલી મસ્ત રીતે મૂર્તિ બનાવી છે. અને આ જો અહીંયા શંકર બાપા શિવલિંગ ઉપર પાણીથી અભિષેક કરી રહ્યા છે અને મસ્ત એ નજારો છે જોવાની. બાકી મજા જ આવી ગયો. હવે આગળ જઈએ કેમ કે લાગી ગઈ છે ભૂખ. તો વાહ, અહીંયા તો ગરમા ગરમ ડોડા છે તો આપણે મકાઈના ડોડા ખાવા જ પડશે. મજા જ આવી જાય કેમ કે અમે તો ઘણો ટાઈમથી આવા બફેલા મકાઈના ડોડા ખાધા જ નથી અને બહુ ભૂખ લાગી છે તો ખાવા જ છે. આપણે તો વર્ગી ગયા મકાઈનો ડોડો ખાવા પણ છે ને ગરમ બહુ જ હતો તો એમાં પાછી ચટણીને મીઠું લગાડેલા હતા ને તો મારા તો હાવ હોઠ બળવા મંડી ગયા કેમ કે થકતો તો ને ડોડો એટલો. અમે તો પૂરોય ન કરી ગયો ડોડો. હવે ઘરે લઈ જવો જોઈએ કેમ કે આ ખાયું તો 10 તો અહીંયા વાગી જાય પણ એ પેલા અમારે પૂગવાનું છે ઘરે એટલે હવે આપણે જલ્દી કરવું પડશે. આજે અમે આવ્યા હતા 3 વાગ્યાના મેળામાં અને આજે અમે આખો દિવસ ફૂલ મોજ કરી મેળો કર્યો અને હવે સાંજ પડી ગઈ છે તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. આગળ હાલતી ગયું ને ત્યાં તો અહીંયા લાકડી વેચાતી હતી ને એક ભાઈ લાકડી લેતા હતા. મેં કીધું હાલ ને હું એ જોઈ લો. અને જ્યાં સુધી આ લાકડી મેળામાં હોય ને ત્યાં સુધી મેળામાં એમ લાગે કંઈક ખૂટે છે. બાજુમાં મરી મસાલા વેચાતા હતા. વાહ ભાઈ વાહ, દુકાન કરતાં અહીંયા હાવ સસ્તા ભાવે મળી જાય. પણ આપણે હવે જવાનું છે આગળ હાલીને તો હવે જઈએ. વાહ, અહીંયા તો દામોદર કુંડે તો હાવ શાંતિ છે, કોઈ પબ્લિક છે જ નહીં, બધા મેળામાં જ છે. અને પણ આપણે તો અહીંથી હવે જવું જ પડશે કેમ કે મારે હાલીને જવાનું છે શેઠ નરસિંહ મહેતાના ચોરે. ભવનાથથી નરસિંહ મહેતાના ચોરે હાલીને જવાનું છે એટલે આપણે અહીંથી હવે જલ્દીથી નીકળવું પડશે. પણ હા, કોઈને નાવા આવવું હોય ને તો અત્યારે હવે શાંતિ હોય તો ચલો હવે આપણે જઈએ આગળ. હેલો ફ્રેન્ડ્સ, તો પહોંચી ગયા અમે ફાઇનલી મેળામાંથી હવે ઘરે. અને મેળો તો આ એવો ગયો ને અમારો આજનો કે અમને છે ને આખી જિંદગી ભૂલાશે જ નહીં. એવું રસ્તામાં થઈ ગયું કે ન પૂછો વાત. અને ફાઇનલી અમને બીક હતી કે ઘરે પૂછશું કે નહીં પૂગીએ, પણ વાંધો ન આવ્યો, ઘરે પૂછી ગયા ખાજા નરવા. અને છે ને અમે મેળામાંથી શું લીધું ખબર, નકરા ફુગા જ લીધા જો રમવા માટે. એટલે અમારે નહીં પણ મારી બેનની નાની છોકરી છે ને એના માટે લીધા. દડા બેટ લીધું, આ એક ફુગો લીધો, આ મોટો ફુગો ને એની અંદર પાછા 2 નાના ફુગા અને એક પાછો લાઇટિંગ વાળો લીધો, લાઇટું થાય એમાં. તો ભાવ તો જો 4 રૂપિયાનો એક ફુગો. જાતો કરો ક્યાં ગયો? આપણે તો અહીંયા જ હતો, ક્યાંક મૂકી દીધો લાગે, કંઈ વાંધો નહીં. પણ થાકીને તે થઈ ગયા છે અમે હાવ કેમ કે 3 વાગ્યાના અમે ગયા હતા અને અત્યારે વાગ્યા છે 9 નહીં પણ 9:45 વાગી ગયા. અને હવે ભૂખ બહુ જ લાગી છે, ભૂખ. અને મમ્મી રસોઈ બનાવે છે. જાઓ ભાજી બનાવી. શું બનાવ્યું? ભાજી બનાવી. ભાજી ને રોટલી, બરાબર ને? પાઉં કરતા અમે રોટલી સારી ને. કેમ ગયો ને ઓલી મોનિકા? હે મજામાં ને માં? તો સારું. આમ તમારા હાટાને મેળો કરીએ એવા.
જો આ લાઇટિંગ વાળો ફુગ્ગો લીધો જો હા હવે દેખાણી જો આ હતો 100 રૂપિયાનો ભાવ છે ને ઉતારીને 70 લીધો. કેમ છે બાકી છે મસ્ત, કઈ વાંધો નથી. અને અમને તેડવા માટે સ્પેશિયલ આ છોકરી આવી હતી અને એને પૂછો કે એને શું કર્યું આજે. પપ્પા અમે માંડ પૂગ્યા હું અહીંયા. પૂછો એને. હા મને તો બીક લાગતી હતી કે આજે મારે ભગા થવાના છે, ઇજ્જતના ભાજીપાલા થવાના છે આજે. પછી અમે છે ને અફસોસ કરતા હતા કે આનાથી છે ને પપ્પાને કીધું હતું તો સારું હતું. પપ્પા તેડવા આવતા હતા ને બરોબર હતું. ગાડીમાં બેઠ્યું ને પપ્પા તો અમે 2 વાર પડતી રહી ગયું. હા તો એટલું થઈ ગયું. હા એના પગ મોટા એટલે સીધા નીચે અડી જાય. મારા જલપાના તો પગ અડે નહીં. અને જલપા વજન વધી ગયો એટલે આગળ તો સીટ નમી ગઈ ને તો લહરી ગઈ આગળ. હોસ્પિટલે ડાયરેક્ટ મેળામાંથી હોસ્પિટલે પણ વાંધો ન આવ્યો, પૂગી ગયા ઘરે. હા તો એક તો આવી હતી હોસ્પિટલેથી. હવે આજ પછી જલપાને તેડવા આવવાનું કેન્સલ. 2 હોય ને તો નહીં, આ 3 ટ્રિપલ સવારી નહીં, અમે ખાલી 2 હોય ને તો વાંધો નહીં. પછી એક તો મેળો છે ને અત્યારે બહુ ટ્રાફિક છે, બહુ એટલે બહુ જ ની ટ્રાફિક છે. એટલે તમારે કોઈને જવું હોય ને મેળામાં તો છે ને અગાઉ જઈ આવવાનું, કેમ કે મેળામાં પછી બહુ જ ટ્રાફિક હોય છે. અને મજવડી ગેટેથી જવાનો રસ્તો છે અને પછી ભવનાથથી પાછું આવવું હોય ને તો કાળવાના સાઈડથી રસ્તેથી આવવાનું, કેમ કે જવાના આવવાના બેના રસ્તા રાખ્યા છે અલગ. અને બાકી કોઈને મેળો કરવા આવવાનું થાય ને તો બસ સ્ટેશનથી સ્પેશિયલ બસનું સરકારે મૂકી છે ભવનાથ સુધીની, બસ સ્ટેશન ટુ ભવનાથ સુધીની. એટલે બધાએ છે ને એમાં જ બેસી જવું, એટલે કાંઈ ઉપાધિ જ નહીં. બાકી છે ને તમારે હાલવું પડશે. દિવસના જાઓ તો ટ્રાફિક ઓછી હોય તો થોડેક અંદર સુધી રિક્ષા કે સાધન જવા દેશે ગાડી કે, બાકી પછી તમારે હાલવું જ પડશે. બાકી મજા બહુ આવી મેળામાં. એટલે તમે બધાય અચૂક આવજો મેળો કરવા. ભવનાથનો શંકર ભગવાનનો આવો પવિત્ર તહેવાર આવે ને એમાં આપણે મેળો ન કરવા જઈએ એવું તો બને જ નહીં. અમે કરી આવ્યા ને તમે કરી આવજો. સારું ચાલો હવે અમને લઈ ગઈ છે ભૂખ રખડીને, તો હવે બેસવાનું છે જમવા. કેમ જમવા બેન? થાકી ગઈ ગાડી આખીને બહુ થાકી ગઈ છે. મને મોનિકાને દેવા આવી ગઈ ને એમાં પાછી અમે એમ કહેતી હતી કે અમે સોનાપુરી આવી હતી તો એને એ ખબર નહોતી કે ક્યાં આવી. એટલે ગોતવામાં અમને છે ને અડધી કલાક લઈ ગઈ. અને અમે ભવનાથથી નરસિંહ મહેતાનો ચોરો છે ને ત્યાં સુધી હું મોનિકા હાલીને આવી, બોલો. અને ત્યાંથી પછી અહીંયા આવી. સારું ચાલો હવે અમે થઈ ગયો છે જમવાનો ટાઈમ, તો જમી રહ્યા. ફરી પાછા મળશું ત્યાં સુધી. બાય.